જિલ્લાની તમામ સરહદો પર સઘન ચેકિંગ કરાયું. રાજસ્થાન સરહદે વાહનોની કરાઈ ઝીણવટભરી તપાસ. દિલ્હી બ્લાસ્ટ બાદ અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં. દિલ્હીમાં થયેલા વિસ્ફોટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસે રાજસ્થાનને અડીને આવેલી તમામ આંતરરાજ્ય સરહદો પર ઓચિંતું તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શામળાજી નજીકની રતનપુર સહિત જિલ્લાની 6 જેટલી સરહદી ચોકીઓ પર સઘન વાહન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા, જેમણે રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગનો મુખ્ય હેતુ રાજ્યમાં કોઈ અનિચ્છનીય તત્વોના પ્રવેશને રોકવાનો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાનો હતો. જિલ્લાની સ્થાનિક ગુના નિવારણ શાખા, એલસીબી, વિશેષ અભિયાન જૂથ એસઓજી તેમજ સ્થાનિક પોલીસ મથકના કાફલા દ્વારા આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત મોડાસા શહેરી વિસ્તારમાં પણ પોલીસે વિવિધ વિસ્તારોમાં તપાસ તેજ કરી છે, કારણ કે ભૂતકાળમાં અહીંથી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથે લાંબી સરહદ ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે અને અહીંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના બનાવો ભૂતકાળમાં બન્યા છે. આથી રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે સરહદી વિસ્તારોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને વાહન તપાસની આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતાં વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે.